શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. નીટ પેપર લીક અને વિરોધ પ્રદર્શન મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસના ધરણા. ઇસ્કોનની ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભજન કીર્તનથી ગુંજી ઉઠ્યું જૂનાગઢ શહેર. ગાંધીગ્રામમાં ટીવી સ્ટેશન ગ્રાઉન્ડ બન્યું ડમ્પિંગ ગ્રાઉન્ડ. અને ઓડિશાથી પોસ્ટ મારફતે મંગાવેલા ગાંજા સાથે 2 શખ્સની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. નીટ પેપર લીક અને વિરોધ પ્રદર્શન મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસે ધરણા કર્યા હતા. દેશભરમાં નીટ પેપર લીક અને દિલ્હીમાં આંદોલનકારીઓ પર કથિત પોલીસ દમનના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસે પ્રદર્શન યોજી શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું હતું. દેશમાં રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાની વિવાદિત ઘટનાઓ સામે આવ્યા બાદ દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને રાજકીય પક્ષોમાં મોટો અસંતોષ વ્યાપી ગયો છે. આ પરિસ્થિતિના વિરોધમાં પાટનગર દિલ્હી ખાતે જંતર મંતર પર વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ સિવાય દેશમાં સોનમ વાંગચુક જેવા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકરો દ્વારા પણ પોતાના મુદ્દાઓ અને દેશના ભવિષ્યને લગતી માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં આંદોલનકારીઓ અને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘર્ષણ દરમિયાન વિપક્ષી નેતાઓ અને કાર્યકરો વિરોધ નોંધાવવા સડક પર ઉતર્યા હતા, જ્યાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. આ ઘટનાના અને પરીક્ષાઓની ગરબડના વિરોધમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ અને NSUIના બેનર હેઠળ વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે દેશમાં સમયાંતરે અનેક મહત્વની પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ બની છે, જેનાથી લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. જૂનાગઢમાં યોજાયેલા આ વિરોધ કાર્યક્રમ મારફતે કોંગ્રેસ પક્ષે મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓની માંગણીઓ દેશની જનતા અને શાસકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં યુજીસી અને નીટની મહત્વની એક્ઝામ જેવા 80 જેટલી એક્ઝામના જ્યારે પેપર લીક થતા હોય ત્યારે દિલ્હી જંતર મંતર ખાતે દેશના યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે દિલ્હી પોલીસ દ્વારા કેન્દ્ર સરકારને ઇશારે એના પર દમનકારી વ્યવહાર કરવામાં આવ્યો, એને લાઠીઓથી વીંઝવામાં આવ્યા, દીકરીઓની છેડતીઓ કરવામાં આવી. આના વિરુદ્ધમાં અમારા લોકસભા વિપક્ષ નેતા આદરણીય રાહુલજીએ લોકસભા સ્પીકરને રજૂઆત કરી કે આ તમામ મુદ્દાઓ વિશે તંદુરસ્ત ચર્ચા થાય, એટલા માટે તમે વડાપ્રધાનશ્રીને તમે મધ્યસ્થી થઈ અને વડાપ્રધાનશ્રીને તમે સંસદમાં લાવો, જેથી કરીને તંદુરસ્ત ચર્ચા થાય. પરંતુ તંદુરસ્ત ચર્ચા કરવાને બદલે વડાપ્રધાનશ્રી લોકસભામાંથી પલાયન થઈ ગયા અને એના બંગલે પુરાઈ ગયા. ત્યારે વિપક્ષના તમામ સાંસદો, વિપક્ષના તમામ પક્ષો પ્રધાનમંત્રી આવાસ આગળ કાલે ગાંધી ચિંધ્યા માર્ગે જ્યારે ધરણા પ્રદર્શન ઉપર ઉતર્યા અને લોકસભામાં વડાપ્રધાન ન આવવાથી પ્રજાના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નોનો પ્રશ્નો લઈ અને જવાબ માંગવા જ્યારે પ્રધાનમંત્રી આવાસ જાય છે ત્યારે લોકસભા વિપક્ષ નેતાને પણ પોલીસે લાઠીચાર્જ કર્યો, એના નાક અને મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું ત્યાં સુધી દમન કર્યો. આજે કેન્દ્ર સરકારની દમનકારી નીતિની વિરુદ્ધમાં અમે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ અને NSUI આજે જૂનાગઢમાં ધરણા પ્રદર્શન કરેલા અને મીડિયાના માધ્યમથી આ ધરણા પ્રદર્શન, આ વિરોધ કેન્દ્ર સરકાર સુધી અમારો અવાજ પહોંચે. વિદ્યાર્થીઓની જે માંગ છે કે અત્યાર સુધી 80 જેટલી મહત્વની પરીક્ષાના પેપર લીક થાય પણ એક પણ દોષિતને સજા નથી થઈ.
આના માટે સીધા કેન્દ્રીય શિક્ષા મંત્રી જવાબદાર ઠેરાય. એટલે કેન્દ્રીય શિક્ષા મંત્રીનું રાજીનામું આપે એ માંગ સાથે અમે આજે ધરણા પ્રદર્શન કરવામાં આવેલ. ઇસ્કોનની ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભજન કીર્તનથી જૂનાગઢ શહેર ગુંજી ઉઠ્યું હતું. જૂનાગઢ શહેરમાં આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં રથયાત્રાએ નીકળેલા ભગવાન જગન્નાથજીના દિવ્ય દર્શનનો હજારો ભક્તોએ લાભ લીધો હતો. આ રથયાત્રા દાસારામ પ્રાઇમ 5 ખાતેથી પ્રસ્થાન થઈને ઝાંઝરડા ચોકડી થઈ જલારામ ભક્તિધામ ખાતે સંપન્ન થઈ હતી. રથયાત્રાના સમગ્ર માર્ગ દરમિયાન હરિનામ સંકીર્તન, ભજન કીર્તન અને જય જગન્નાથ તથા હરે કૃષ્ણ મહામંત્રના ગુંજાવરથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદ અને બુંદી પ્રસાદના વિતરણની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રથયાત્રામાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી અને ભક્તિભાવપૂર્વક રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી. જૂનાગઢમાં નીકળેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર ઝાંઝરડા વિસ્તાર કૃષ્ણમય અને ભક્તિમય બની ગયો હતો. આપણે સામાન્ય રીતે ભક્તોને છે તે દર્શન કરવા મંદિરે જતા હોય છે, પરંતુ રથયાત્રા એક તહેવાર છે જ્યારે ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને દર્શન આપવા માટે શહેરના રાજમાર્ગો ઉપર આવે છે. અને આ કૃપાળુ ભગવાન જગન્નાથજી આજે જૂનાગઢ શહેરમાં આવી ચૂક્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જગન્નાથપુરીમાં જે રથયાત્રા મહોત્સવ છે તે 9 દિવસ ઉજવવામાં આવે છે. તેનાથી પ્રેરણા લઈને ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં 9 અલગ અલગ દિવસ 9 અલગ અલગ શહેરોમાં રથયાત્રાનું આયોજન થયું છે. જેમાં અષાઢી બીજના દિવસે રાજકોટથી રથયાત્રાની શરૂઆત થઈ. એ રાજકોટ, ખંભાળિયા, પોરબંદર, દ્વારકા અને સોમનાથ થઈ અને આજે જૂનાગઢ શહેરમાં ભગવાન જગન્નાથજી પધાર્યા છે. આજે સાંજે 5 વાગે જૂનાગઢ શહેરમાં આપણા એમએલએ સંજયભાઈ કોરડિયાના વરદ હસ્તે રથ પૂજન કરીને રથયાત્રાની શરૂઆત કરવામાં આવી અને લાખો ભક્તજનો આ રથયાત્રામાં જોડાયા. રથયાત્રા દરમિયાન શહેરના ભક્તજનોને બુંદી પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ભક્તજનો જય જગન્નાથ અને હરે કૃષ્ણ મહામંત્રનો લાભ લીધો. હરે કૃષ્ણ. ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા જગન્નાથજીની યાત્રા સમગ્ર દેશ અને દુનિયાની અંદર અષાઢી બીજથી શરૂ થાય છે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને એમના ભૈયાજી જ્યારે જગન્નાથપુરીથી મામાના ઘરે રથને જ્યારે એમનું પ્રસ્થાન થતું હોય ને રથયાત્રા નીકળતી હોય છે, આ દિવસોની અંદર ભગવાન જગન્નાથજી પરિવાર સાથે લોકોને દર્શન દેવા અને આપણી સનાતન પરંપરા મુજબ ભક્તોના દુઃખો હરવા માટે ભગવાન પોતે નીકળે છે નગરચર્યામાં અને લોકોને દર્શન આપે છે અને એમને શક્તિ આપે છે. એટલે આજે ઇસ્કોન મંદિર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં અલગ અલગ 9 શહેરની અંદર આ જગન્નાથજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. એમાં જૂનાગઢમાં આજે 3જું વર્ષ છે. સતત અલગ અલગ રીતે જે રીતે ગીતાના પાઠ ઇસ્કોન મંદિર દ્વારા થઈ રહ્યા છે ને ભગવાન જગન્નાથની યાત્રા આજે શુભારંભ થયો છે. હું તો તમામ સેવકો, ઇસ્કોન મંદિરના તમામ સેવકો છે, એમના સંચાલકો છે, ખરેખર એમને વંદન કરું છું, એમને નમન કરું છું કે ભગવાન કૃષ્ણને ગીતાને સાર્થક કરવા માટે, ગીતાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે, ગીતાને યુવાનો સુધી પહોંચાડવા માટે 365 દિવસ શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, રોડ ઉપર જઈ અને લોકોને ભગવદ્ ગીતાનું એમને વાંચન માટેનું જે ભગવદ્ ગીતાનું વેચાણ કરે છે, વેચાણ નથી કરતા, એ નિર્માણ કરે છે, એમનું રોકાણ કરે છે. એ કામ ઇસ્કોન મંદિરના તમામ ભક્તો દ્વારા થઈ રહ્યું છે. ત્યારે વંદન છે. આપણે કહી શકશું કે આવનાર દિવસો, આવનાર પેઢી એ ભગવાન કૃષ્ણમય, ભગવાન ગીતામય રહેશે અને ભગવાન ગીતાને વાંચી, ભગવાન કૃષ્ણને વાંચી અને હરે કૃષ્ણ હરે રામ અને ભગવાન જગન્નાથજી, ભગવાન કૃષ્ણ સૌના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આજના શુભ દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના. હરે કૃષ્ણ હરે રામ.
બિલખા રોડ પાવર હાઉસ પાસે સિંહણે શિકાર કર્યો હતો. ગિરનારના જંગલમાં વસતા એશિયાટિક સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ તેમજ માનવ વસાહત ધરાવતા રહેણાંક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. સિંહોનું આ પ્રકારે શહેરાભિમુખ થવું અને મારણ કરવાની ઘટનાઓ નવી નથી. ભૂતકાળમાં પણ ગિરનારની આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર અને શિકારના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સિંહણ ધોળા દિવસે પશુનો શિકાર કરતી નજરે પડે છે. જૂનાગઢના બિલખા રોડ પર આવેલા પાવર હાઉસ નજીક ખુલ્લા પટમાં સિંહણે એક પશુ પર ત્રાટકીને તેનો શિકાર કર્યો હતો. શિકાર કર્યા બાદ સિંહણે ત્યાં જ બેસીને નિરાતે મારણની મિજબાની માણી હતી. આ ઘટના રોડની સાવ નજીક જ બની હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોએ સિંહણની આ લાઈવ મિજબાની પોતાની નજરે જોઈ હતી. જૂનાગઢમાં ઝોન કક્ષાની 4 જિલ્લાની વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં રમતગમત ઝોન, તાલુકા કક્ષાએ કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટિક્સ 4 રમતો યોજાઈ રહી છે. ગુજરાત સરકારના રમતગમત વિભાગની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગત તારીખ 20 જુલાઈથી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે તાલુકા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધાઓનો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે. સ્પર્ધાના સ્થળોએ વિદ્યાર્થીઓ, શિક્ષકો, રમતવીરો અને રમત પ્રેમીઓની ઉપસ્થિતિથી જિલ્લો રમતમય બની ગયો છે. આ રમતોત્સવ અંતર્ગત ઝોન અને તાલુકા કક્ષાએ કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટિક્સ એમ 4 રમતો યોજાશે, જ્યારે જિલ્લા કક્ષાએ કુલ 44 વિવિધ રમતોનું આયોજન નિર્ધારિત સમય મર્યાદામાં કરવામાં આવનાર છે. તાલુકા કક્ષાની આ સ્પર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં પોતાના તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારબાદ જિલ્લા કક્ષાના વિજેતાઓને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળશે. હું મનીષ કુમાર ચિલડિયા, જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ. રમતગમતની પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના શિસ્ત, આત્મવિશ્વાસ, સંઘભાવના, નેતૃત્વ અને સહનશક્તિ જેવા ગુણોનો વિકાસ કરતો એક મહત્વનો આયામ છે. રમતગમતની પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના ઘડતર માટે અમૂલ્ય ફાળો ભજવે છે. આવી જ એક ઉત્તમ તક અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓના માધ્યમથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૂરી પાડવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સંચાલિત તાલુકા અને જિલ્લા કક્ષા શાળાકીય સ્પર્ધાઓ 2026-27નો જૂનાગઢ જિલ્લા અને મહાનગરમાં આરંભ થઈ ગયો છે. આ સ્પર્ધાઓ તારીખ 20 જુલાઈ 2026થી લઈ અને 24 જુલાઈ 2026 સુધી તાલુકા કક્ષાની કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી પરંપરાગત રમતોનું આયોજન થશે. ત્યારબાદ 25થી લઈ અને ઓગસ્ટ અંત સુધી 44 જેટલી જુદી જુદી પરંપરાગત રમતો અને ઓલિમ્પિક અને નોન ઓલિમ્પિક તમામ સ્પોર્ટ્સ જે ગ્રામ્ય કક્ષાએ અને શાળા કક્ષાએ આયોજિત થાય છે તેવા પસંદગી કરી અને અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓના મંડળ દ્વારા આ 44 જેટલી સ્પર્ધાઓનું આયોજન રાષ્ટ્રીય કક્ષાએ, એ પૂર્વે રાજ્ય કક્ષાએ અને એ પૂર્વે જિલ્લા અને તાલુકા કક્ષાએ આયોજિત થાય છે. દરેક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક શાળાઓને પરિપત્રિત કરી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લઈ અને પોતાના જીવન મૂલ્યોનું ઘડતર કરવા રમતગમતની પ્રવૃત્તિઓ અને રમત સ્પર્ધાઓના માધ્યમથી પોતાને ખીલે અને ખેલે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. જૂનાગઢ જિલ્લાના 8 તાલુકા અને 9 મહાનગરોમાં આ સ્પર્ધાઓ જુદા જુદા સ્થળોએ આયોજિત થાય છે, જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ જિલ્લાના જુદા જુદા સ્થળોએ કે જ્યાં રમત સુવિધાઓ ઉપલબ્ધ છે અને ખેલાડીઓને અનુકૂળ સ્થળ પસંદ કરી અને
તાલુકા અને જિલ્લા કન્વીનરોની નિયુક્તિ કરી અને તેઓના માધ્યમથી આ સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવે છે. આગામી દિવસોમાં તાલુકા જિલ્લાના વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લા અને મહાનગરનું પ્રતિનિધિત્વ કરશે અને જૂનાગઢનું નામ રોશન કરશે. ધન્યવાદ. ગાંધીગ્રામમાં આવેલ ટીવી સ્ટેશન ગ્રાઉન્ડ ડમ્પિંગ ગ્રાઉન્ડ બન્યું છે. જૂનાગઢ શહેરમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે એક ગંભીર સમસ્યા સામે આવી છે. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલું ટીવી સ્ટેશનનું ગ્રાઉન્ડ હવે રમતગમત કે જાહેર ઉપયોગ માટે નહીં, પરંતુ કચરાના ગંજ માટે જાણીતું બનવા લાગ્યું છે. અગાઉ મનપા દ્વારા બાજુમાં આવેલા હાજીયાણી બાગમાં કચરો એકત્ર કરવામાં આવતો હતો, પરંતુ હવે આ કચરાના ઢગલા ટીવી સ્ટેશનના ગ્રાઉન્ડ સુધી વિસ્તરી ગયા છે. આ પરિસ્થિતિના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિક લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. આ મામલે મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલિત પરસાણાએ મનપાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. શહેરની મધ્યમાં આ રીતે કચરો ડમ્પ કરવાથી બાઉદીન કોલેજના વિદ્યાર્થીઓ અને આસપાસના રહીશો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. વરસાદના કારણે કચરામાંથી અસહ્ય દુર્ગંધ અને કીચડ થાય છે, જેનાથી ડેન્ગ્યુ અને વાયરલ બીમારીઓનો ખતરો વધી ગયો છે. ગંદકીના કારણે ગાંધીગ્રામ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શન જેવા રોગો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. મનપા તંત્ર દ્વારા જો વહેલી તકે આ અંગે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો સ્થાનિક રહીશો અને સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. અહીંયા આજુબાજુના વિસ્તારના છોકરાઓ અહીંયા ક્રિકેટ રમે એવું છે. આમાં હાલમાં કોન્ટ્રાક્ટ જ્યારે બ્લોકના અને સિમેન્ટ રોડના શરૂ થયા ત્યારે એવું થયું કે કસ્તર નાખતા થઈ ગયા. હવે આજુબાજુ જેણે કોન્ટ્રાક્ટરે નાખ્યું હોય અમારે લેવા દેવા નથી. એની આજુબાજુ આમ આદમીના ગમે કોમન માણસ એ ડમ્પિંગમાં નળિયા ઠલવી જાય, હજમનો માલ ઠલવી જાય, લાદી ઠલવી જાય. પછી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો એક ટ્રેક્ટરના 700 લેખે ભરતી ઉપાડી જાય છે અને ફરી પાછી થાય છે. બીજો નંબર એ કહેવાય કે મહાપાલિકાના રોજમદાર આઉટસોર્સિંગના કર્મચારીઓ પાણીની કુંડી સાફ કરવા નીકળે છે કે ભાઈ આમાં મચ્છર થાય છે. તો આ મેદાનની કોઈક દીક મુલાકાત લ્યો કે આટલા બધા પાણી ભરાય છે, ભેંસું બેસે, એમાં મચ્છર નથી થતા. અને પ્રાઇવેટ પાર્ટીઓ જે આવે છે તે મેદાન તો ઠીક, પણ મેદાનને મૂળ માટે 1 ફૂટ ખોદી જાય છે. ડમ્પરથી ભરે ત્યારે આ ખાડા મેદાનમાં હતા નહીં, કરવામાં આવેલા છે. ઉપરનું તો ભરી જાય પણ અંદરથી ભરી જાય છે માટી. આવી રજૂઆત મેં વિજય રૂપાણીને કરી, 311માં કરી. અમારી બાજુમાં ડોક્ટર પંડ્યા સાહેબ છે જે આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ હતા, પણ આપણા કમિશનરને હાથે કોકના 4 હાથ માથે છે એટલે કોઈ જવાબ દેતું નથી. ને કોઈ પણ અહીંયા આવીને તમે મારા મહેમાન બનો, આ દુર્ગંધ અને મચ્છરની સુગંધ લ્યો. દુર્ગંધ તો હું ન કહું, સુગંધ લ્યો. અધિકારી લોકો આવીને ફેમિલી સાથે આવો, નાસ્તો ચા પાણી કરાવીશ. અને આ ડમ્પિંગની પોઝિશન તમે જુઓ. ખાસ તો મેદાન પહેલા હોવું જોઈએ. મેદાનને હતું એવું કરવાની પોઝિશન કમિશનરમાં શક્તિ નથી. સિટીની મધ્યમાં મહાનગરપાલિકા દ્વારા જે આખા ગામમાંથી કચરો ભેગો કરવામાં આવે છે તે બાઉદીન કોલેજ ખાતે ડમ્પ કરવામાં આવે છે. આપણે જોઈએ કે કેટલા બધા જે ત્યાંના વિદ્યાર્થીઓ છે, આજુબાજુના રહીશો છે, લોકો છે, એને ખૂબ જ મુશ્કેલી પડે છે. ને ચોમાસા દરમિયાન હાલ આપણે જોઈએ કે વરસાદ સતત ચાલુ છે, તો આ જે કચરો છે આખા ગામનો એની ઉપર પાણી પડે છે ને અત્યંત જે આપણે કહીએ કે કીચડ અને દુર્ગંધથી આજુબાજુના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. આજે નહીં પણ વર્ષોથી આ સમસ્યા. ત્યારે આપણે જોઈએ કે ખરેખર મહાનગરપાલિકાએ આ જે ગાંધીગ્રામ ખાતે પણ એક વિચાર કરી રહ્યા છે, ત્યારે ખરેખર આને સિટીની બારોબાર જે ડમ્પિંગ સાઇટ છે એને લઈ જવી જોઈએ, જેથી કરી જે મહાનગરપાલિકામાં વસતા જે લોકો છે, જૂનાગઢમાં વસતા લોકો છે, એનું આરોગ્ય ન જોખમાય. કારણ કે આમાં અત્યંત વાયરસનો ફેલાવો થાય છે, આજુબાજુના તમામ લોકોના આરોગ્ય સાથે મોટું જોખમ થઈ જાય છે. અને આમાં ખરેખર ડેન્ગ્યુથી માંડી મચ્છરોનો પણ એટલો ત્રાસ થાય, એવા મોટા રોગો પણ થઈ શકે અને લોકોના જીવ પણ જઈ શકે. એટલે આરોગ્ય ખાતું અને મહાનગરપાલિકાનું જે ખાતું છે ને કમિશનરશ્રી એમને વિચારી અને આ જે ડમ્પિંગ સાઇટ છે એ યોગ્ય રીતે સરકારના એનજીટીના જીપીસીબીના ગાઈડલાઇન મુજબ સિટીની બહાર વ્યવસ્થિત જગ્યા ગોતી અને કોઈને પરેશાની ન થાય, કોઈ ખેડૂતને પરેશાની ન થાય, આજુબાજુના કોઈ રહેવાસીઓને મુશ્કેલી ન પડે એ રીતના ડમ્પિંગ સાઇટ છે અને વ્યવસ્થિત જગ્યાએ નિકાલ કરવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈને આ બાબતે હેરાનગતિ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558508108104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સિટી ગેટ પાસે ધરણા કરી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. નીટ પરીક્ષાના પેપર લીક મામલે દેશભરમાં વિદ્યાર્થીઓ અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન તેજ બન્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગના વિરોધમાં તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોતીબાગ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ગેટ પાસે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વિરોધ દર્શાવતા કાર્યકરોએ હાથમાં ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય બંધ કરો જેવા લખાણવાળા પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીએ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે એવી માંગણી કરી હતી. આપના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પોલીસે આપના તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. દિલ્હીની અંદર જે વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે, નીટના પેપર ખોટિયા ફૂટું એના અનુસંધાને હજારો વિદ્યાર્થી આજ ગુજરાતમાંથી આખા દેશમાંથી જંતર મંતર ગ્રાઉન્ડની અંદર પહોંચી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા માટેની વાત છે, પણ કેન્દ્ર સરકાર એમાં કોઈ જાતની મચક આપતી નથી. આટલા વિદ્યાર્થીઓ ઉપર ટીયર ગેસ લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. એના સમર્થનની અંદર જૂનાગઢમાં પણ અમે વિદ્યાર્થીઓને સાથે રાખી, લોકોને સાથે રાખી અને એને સમર્થન આપવા માટે એક આયોજન કર્યું છે. તેના માટે આજ એક દિવસના અમે ધરણા કરવાના હતા અને એને સમર્થનની અંદર તાત્કાલિક રાજીનામું માંગવા માટે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈને અપીલ કરી રહ્યા છે કે એનું રાજીનામું તાત્કાલિક આપે. વંદે માતરમ, ભારત માતા કી જય. ઓડિશાથી પોસ્ટ મારફતે મંગાવવામાં આવેલા ગાંજા સાથે એસઓજીએ 2 શખ્સની ધરપકડ કરી હતી. જૂનાગઢ શહેરમાં ઓડિશા રાજ્યમાંથી ટપાલ એટલે કે પોસ્ટ મારફતે મંગાવવામાં આવેલો વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડવામાં જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ઓડિશાથી ભવનાથ પોસ્ટ ઓફિસ મારફતે મંગાવવામાં આવેલો ₹2,11,950ની કિંમતનો 4.239 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો પકડી પાડ્યો હતો. પોલીસે મોપેડ અને મોબાઈલ સહિત કુલ ₹2,51,950ના મુદ્દામાલ સાથે રઈશ ખાન પઠાણ અને સોહિલ શેખની ધરપકડ કરી હતી, જ્યારે અમિત ઉર્ફે ચેમ્પિયન સહિત 5 આરોપીઓ ફરાર છે. એસઓજી પોલીસ ટીમ દ્વારા ભવનાથ પોસ્ટ ઓફિસ નજીકના માર્ગ પર સફળ રેઇડ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ મેળવવા માટે આવેલા 2 શખ્સોને પોલીસે કોર્ડન કરીને સ્થળ પર જ દબોચી લીધા હતા. તેમની પાસે રહેલા પાર્સલની તપાસ કરતા તેમાંથી 4.239 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. આરોપીઓમાં જૂનાગઢના રહેવાસી અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુભાઈ રાઠોડ અને કિરણ કાનજીભાઈ રાઠોડ મુખ્ય સૂત્રધારો છે, જેમણે આ જથ્થો મંગાવ્યો હતો. આ ઉપરાંત ઓડિશાથી આ પાર્સલ મોકલનાર ગોપીદાદા, જે રૂપા રોડ ઓડિશાનો રહેવાસી છે, તેમજ જૂનાગઢના બાગેરજા એપાર્ટમેન્ટમાં રહેતો અકિલ ફિરોઝભાઈ સીડા અને જૂનાગઢનો રહેવાસી સમૂન દિલાવરભાઈ લાસારીનો પણ સમાવેશ થાય છે. આ તમામ ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. વિસાવદર તાલુકા મથકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો પર થયેલા બેરહેમી ભર્યા લાઠીચાર્જ તેમજ લોકસભાના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીની બિનઅધિકૃત ધરપકડના વિરોધમાં વિસાવદર તાલુકા મથકે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના હકો માટે લોકશાહી ઢબે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે તેમની સામે બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કરવો અત્યંત નિંદનીય છે. સાથે જ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બિનઅધિકૃત ધરપકડ કરીને કેન્દ્ર સરકાર લોકશાહી મૂલ્યોનું હનન કરી રહી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર રાજકીય વિરોધીઓના અવાજને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે.
વિરોધ અને અસહમતિના અવાજને દબાવવાના આવા પ્રયાસો લોકશાહી માટે ઘાતક છે. કોંગ્રેસ પક્ષ આવા દમનકારી વલણનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને લોકશાહી તથા બંધારણીય અધિકારોની રક્ષા માટે સતત લડત ચાલુ રાખશે. આ વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસના જિલ્લા પ્રભારી શહેનાઝબેન બાબી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, તાલુકા પ્રમુખ કરશનભાઈ વડોદરિયા, ભાવેશભાઈ કાતરિયા, મયુર સાવલિયા, અકિલ ચોટલિયા, લાલભાઈ કોટડિયા સહિત આગેવાનો કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આજે વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે રીતે વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, એમની ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે અને આ લોકસભાના વિપક્ષના નેતા રાહુલજીને બિનઅધિકૃત રીતે જે ધરપકડ કરી છે, ત્યારે આજે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કરશનભાઈ અને પૂરી ટીમ સાથે વિસાવદરમાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, ત્યારે આ કાયર ભાજપે પોલીસને ખોટી રીતે હેરાન કરી અને પોલીસ દ્વારા અટક કરવામાં આવી રહી છે. આ બંધારણનું અને બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આ સંવિધાન એ ખતરામાં છે. આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ એ ક્યારેય માફ નહીં કરે. આ દેશમાં જ્યારે યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના હક માટેની લડાઈ એ લોકસભા સુધી પહોંચ્યા હોય, લોકસભામાં જતા હોય અને એમના અધિકારો માંગતા હોય અને શિક્ષણ પ્રધાનનું એક રાજીનામું લેવા માટેથી આ લડાઈ ચાલુ હોય, તેમ છતાં ભાજપ એ કાયરતા એમની સામે આવી છે અને આજે આ વિરોધ પ્રદર્શન એ વિસાવદર તાલુકામાં યોજવામાં આવ્યું. નીટ પરીક્ષા અને વહીવટી નિષ્ફળતા મુદ્દે વિરોધ પ્રદર્શન અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. નીટ સહિતની વિવિધ સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ સામે આવતા સમગ્ર દેશના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ જ મુદ્દે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરોએ સરકાર વિરુદ્ધ બેનરો તથા પ્લેકાર્ડ દર્શાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંગઠન દ્વારા દેશમાં વ્યાપ્ત ગંભીર આર્થિક, સામાજિક, પ્રશાસનિક અને શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાઓને પગલે દેશના મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એસએસડીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે નીટ અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીકના લીધે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડાયું છે. દિવસ રાત મહેનત કરતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓ પર થતા લાઠીચાર્જ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. દેશમાં કથિત ભ્રષ્ટાચાર, જનવિરોધી નીતિઓ અને વહીવટી નિષ્ફળતાઓની જવાબદારી સ્વીકારી પ્રધાનમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે જો વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાના પ્રશ્નોનું વહેલી તકે નિવારણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આજ રોજ જૂનાગઢ કલેક્ટર ખાતે સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે જે નીટની પરીક્ષાનું પેપર લીક થયું એ બાબતે અને નરેન્દ્ર મોદીના રાજીનામા બાબતે. તો કે ભાઈ રાજીનામું શા માટે? એક તો પહેલા નંબરમાં જે નીટનું પેપર લીક થયું, તો જે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય, લોકો 12 સાયન્સમાં હોય, 10માં હોય, ત્યાંથી લઈને રોજ સવારમાં વહેલા ઉઠતા હોય, તેના મા બાપ તે સવારમાં વહેલા ઉઠી અને તમામ તૈયારીઓ કરતા હોય, ત્યાંથી લઈ અને તે વિદ્યાર્થી યુપીએસસી જીપીએસસીમાં જાય, ઘણા રૂપિયાના ખર્ચો કર્યા હોય, ઘણી રાતોના ઓજાગરા કર્યા હોય, ઘણી રાતોના વાંચન હોય, ત્યાંથી લઈને તે વિદ્યાર્થી તૈયારી કરતા હોય અને ત્યાંથી લઈને ત્યારે તે યુપીએસસી અને જીપીએસસીમાં પહોંચે. એમને કોઈ નાની માના ઘર તો નથી કે યુપીએસસીમાં જીપીએસસીમાં પહોંચી શકે. ત્યાં પહોંચ્યા હોવા છતાં તે પછી પેપર લીક થાય તો એમ કહેવાય ને કે જાન નીકળી જાય. એવી એની ઉપર વેદનાઓ હોય. આ દેશની અંદર લોકશાહી હાલતી હોય તો લોકો, વિદ્યાર્થીઓ તમામ પ્રશ્ન લઈને જાય તો જાય ક્યાં? સત્તામાં બેઠેલા લોકો પાસે જાય કે બીજે જાય? 15 ઓગસ્ટ 1947માં આપણો દેશ આઝાદ થયો, ત્યારબાદ યોજનાઓ બહાર પડી કે 5 વર્ષની યોજનાઓ, તેમાં આપનો આર્થિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ, તમામ વિકાસ એ વિકાસ થવા જોઈએ. એ રીતે 5 વર્ષની યોજનાઓ બહાર પાડી. તે પછી તમે જો કે આપણે શું દેશનો વિકાસ? ન રોજગાર ફાળવવામાં આવે, ન ગરીબી ઘટાડવામાં આવે, ન તમામ સુવિધાઓ આપવામાં આવે, તો આ સરકાર શું કામની? આવનાર દિવસોમાં જો સિસ્ટમમાં બદલાવ નહીં આવ્યો તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન થશે અને એનું શાસન પ્રશાસન જવાબદાર રહેશે.
વિસાવદર તાલુકામાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરહદ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક વન્ય પ્રાણીઓનો માનવ વસવાટમાં આટાફેરા અને ત્રાસ વ્યાપકપણે વધી રહ્યો છે. તેવામાં વિસાવદર તાલુકાના જાંબુડી ગામ સીમ વિસ્તારની વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં મધરાતે 18 ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ ઠેકીને ઘૂસી આવેલા દીપડાએ ઘરમાં ઊંઘી રહેલા વૃદ્ધા પર હિંસક હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે ભયનું વાતાવરણ વ્યાપી ગયું છે. જાંબુડી ગામના સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં પુંજાભાઈ જેસાભાઈ વાળા અને તેમનો પરિવાર વસવાટ કરે છે. મધરાતના સમયે તેમના માતા ડાહીબેન જેસાભાઈ વાળા ઘરમાં શાંતિથી ઊંઘી રહ્યા હતા ત્યારે શિકારની શોધમાં આવેલો દીપડો મકાનની ચારેય તરફ આવેલો ઊંચો વંડો ઠેંકીને કૂદી આવ્યો હતો. દીપડો ઓસરીના રસ્તેથી થઈ સીધો ઘરમાં ઘૂસ્યો હતો અને ઊંઘી રહેલા ડાહીબેન પર અચાનક ત્રાટક્યો હતો. દીપડાએ વૃદ્ધાના માથાના ભાગે, હોઠ, પીઠ અને અન્ય નાજુક ભાગો પર ગંભીર નહોર તથા દાઢ મારીને તેમને લોહી લુહાણ કરી નાખ્યા હતા. હુમલા દરમિયાન ગભરાઈ ગયેલા વૃદ્ધાએ બચાવ માટે બૂમાબૂમ કરી મૂકતા પરિવારના અન્ય સભ્યો તુરંત જાગીને ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોની ચીસાચીસ સાંભળીને દીપડો ગભરાઈને બહાર તરફ ભાગી છૂટ્યો હતો. જોકે ગંભીર ઈજાઓ અને લોહી વહી જવાને કારણે ડાહીબેન ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. પરિવારે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક તેમને સારવાર અર્થે વિસાવદર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. પુંજાભાઈ જેસાભાઈ વાળા, જાંબુડી, વિસાવદર તાલુકો. અમારે ત્યાં દીપડો ગઈ રાત્રિના 2-2:30 વાગે દીપડો અંદર ઘરમાં ઘૂસી ગયો હતો અને ડાહીબેન જેસાભાઈ વાળા, મારા મમ્મી, એને અહીંયા માથાના ભાગમાં અને અલગ અલગ જગ્યાએ પાછળ પીઠ ઉપર ને એ રીતના ઓલું કરેલ છે, નોર મારેલ છે અને માથામાં દાઢું મારેલ છે. અને અમે વિસાવદર સિવિલમાં દાખલ થયા હતા. ત્યાંથી શિફ્ટ અહીંયા જુનાગઢ સિવિલમાં આવ્યા છે. માડી પછી આમ રાયડું નાખવા માંડ્યા ને એટલે હું ત્યાં ગયો એટલે વયો ગયો દીપડો. દીપડાને પકડવામાં આવે કારણ કે આ ત્રીજો કેસ છે. આની પહેલાં પણ એક ભાઈને બાઇટિંગ કર્યું હતું અને મારા મમ્મીને ગઈ રાત્રે. તે પછી 2 કલાક પછી જ એક ભાઈને આવા મેસેજ આવ્યા હતા મારા ફોનમાં કે તે પછી પણ એક બનાવ બન્યો છે. એટલે 3 બનાવ થયા છે. તો એને પકડવામાં આવે, પિંજરા મૂકે તો એ આવતો નથી. તેમાં એને ગમે તેમ કરી અને વન વિભાગ એને પકડે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નીટ પેપર લીક અને વિરોધ પ્રદર્શન મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસના ધરણા. ઇસ્કોનની ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભજન કીર્તનથી ગુંજી ઉઠ્યું જૂનાગઢ શહેર. ગાંધીગ્રામમાં ટુરિસ્ટ સ્ટેશન ગ્રાઉન્ડ બન્યું ડમ્પિંગ ગ્રાઉન્ડ. અને ઓડિશાથી પોસ્ટ મારફતે મંગાવેલા ગાંજા સાથે 2 શખ્સની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.